કેપિટલાઇઝર મોડલ સ્કૂલ ધોરણ 5 વિષય ગણિત। આજે આપણો છે 5મો લેક્ચર અને જોઈએ કે પાના નંબર 7। પાના નંબર 7 પર મુસાફરી દરમિયાન પવનને આપણે અનુભવી શકીએ છીએ અને સૂર્યને આપણી સાથે આવતો જોઈ શકીએ છીએ। જો દિશાનું ભાન ન રહે તો સૂર્યને જોઈ આપણને દિશા નક્કી કરી શકીએ છીએ, બરાબર ને? આવું કેમ કહેવામાં આવ્યું? કારણ કે સૂર્ય છે એ કઈ દિશામાં ઉગે છે? પૂર્વ દિશામાં। એટલે આપણે નક્કી કરી શકીએ કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગી શકે છે। શોધી કાઢો, તો તમારે નોટમાં હેડિંગ આપવાનું છે શોધી કાઢો। તેમાં 1 નંબર આપીને લખવાનું છે કે સૂર્ય જુઓ અને તેના ઉગવાની દિશા નક્કી કરો, બરાબર? સૂર્ય જુઓ, તેના ઉગવાની દિશા નક્કી કરો। તો લખવાનું છે તમારે સરળ કરીને કે સૂર્ય જુઓ અને તેના ઉગવાની દિશા નક્કી કરો। તો આપણને બધાને ખબર છે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, બરાબર? સૂર્ય કઈ દિશામાં ઉગે? તો કે પૂર્વ દિશામાં। તમારે બધું જ બોર્ડ ઉપર જેટલું લખાવું તે બધું તમારે પાટીબુકમાં લખવાનું રહેશે। તમે ગમે ત્યાં હો, તમારી પૂર્વમાં કઈ કઈ રસપ્રદ વસ્તુઓ છે? સવાલ નંબર 2, તમે ગમે ત્યાં હો, તમારી પૂર્વમાં કઈ કઈ વસ્તુઓ છે, બરાબર? તો તમારે લખવાનું કે પૂર્વ દિશામાં શું હોય? તો તમને ખબર છે કે અમારી પૂર્વ દિશામાં ઉગતો સૂર્ય, પછી તો કે આકાશમાં રહેલા વાદળી સફેદ રંગના વાદળો અને આકાશમાં ઉડતા પંખીઓ દેખાય છે। નંબર 3 છે કે તમારી પશ્ચિમ તરફ રહેલી બે વસ્તુઓના નામ લખો। તમારી પશ્ચિમ તરફ રહેલી બે વસ્તુઓના નામ લખો। તો તમારે જવાબમાં લખવાનું કે અમારી પશ્ચિમ તરફ દરિયો અને તરતા વહાણો જોવા મળે છે, બરાબર? આવી રીતના તમારે તમારી નોટબુકમાં ત્રણેય સવાલ પાના નંબર 7 કરીને લખવાના છે। હવે આગળ તમને ખબર હોવી જોઈએ કે આપણે પૃથ્વી પર રહીએ છીએ, તો પૃથ્વીના 3 ભાગમાં પાણી અને 1 ભાગમાં પૃથ્વી છે। હવે તમને આગળ જોવો, વાહ કેટલી કેરી ઓ, એવું કંઈક હેડિંગ આપેલું છે, તો હવે એ જોવાનું છે। તો આગળનું છે કે વાહ કેટલી કેરી ઓ, તો તમારે હેડિંગ આપવાનું નોટમાં વાહ કેટલી કેરી ઓ। બરાબર? જોઈએ કે ખેડૂતો એવા આંબાની કલમ પસંદ કરે કે જેમાં વધારે કેરીઓ આવે અને પછી પોતાની વાડીમાં તે
વાવે અને ઉગાડે છે. આંબા મોટા કરતા અને તેના પર કેરીઓ આવતી જોવા ઘણા વર્ષોની રાહ જોવી પડે છે. કે તમે જ્યારે આંબો વાવો, આંબાની કલમ વાવો તો તરત કેરી નથી આવતી. અમુક પાક એવા હોય કે તમે વાવો તો તરત આવે. આપણા ભારતમાં 3 પાક લેવાય: શિયાળુ પાક, ઉનાળુ પાક અને ચોમાસુ પાક. 4 મહિનાના અંદાજે પાક લેવામાં આવે છે. પછી જ્યારે આંબા વાવવામાં આવે ત્યારે 4 વર્ષના અથવા તો 5 6 વર્ષે વવાય છે અને કેરીઓ આવે છે. હવે તેની નીચે છે કે અલગ અલગ પ્રકારના વાહનો જુઓ. આપણે કોઈ પણ પાક વાવીએ તો આપણે ઘરે નથી વેચી શકતા. તેને આપણે વેચવા માટે ક્યાં જવું પડે છે? મોટે માર્કેટ અથવા તો બજારમાં વેચવા જવું પડે છે. હવે તેને વેચવા જઈએ તો આપણે હાથેથી ઉપાડીને તો માલ ન લઈ જઈ શકીએ. પણ શું કરીએ કે આપણે કોઈ ટ્રેક્ટર કે ખટારો કે બળદગાડાનો ઉપયોગ કરીએ છીએ. તો બળદગાડું હોય તો બધાથી ધીમે ધીમે ચાલે. શું કરે? ધીમે ધીમે ચાલે. તો તેને જતા આવતો સમય કેટલો લાગે? બહુ વધારે લાગે. પછી કે ટ્રેક્ટર, તો એનાથી થોડુંક ઝડપથી ચાલે અને તેને કેટલો સમય લાગે? તો કે થોડો ઓછો લાગે. એનાથી વધારે ફાસ્ટ ચાલતું તો કે ટ્રક. તો ટ્રક ચાલતો હોય તો પછી એ પણ એને કેટલો સમય લાગે? તો કે એનાથી થોડો ઓછો. એવી રીતના આમાં તમને જ્યારે કેરીઓ લઈ જવામાં આવે છે ત્યારે કયા વાહનને કેટલો સમય લાગે છે અને તે વાહન કેટલું ઉપાડી શકે છે તે તમને શોધવાનું કીધું છે. તો જોઈએ. વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને વિવિધ રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટ યાર્ડ સુધી અથવા બજાર સુધી પહોંચાડવી પડે છે. જો આપણે ઘરે રાખીએ તો તે બગડી જાય. તેથી તેને માર્કેટ યાર્ડ સુધી અથવા તો બજારમાં પહોંચાડવી પડે. ઝડપથી પહોંચાડવા નાના મોટા વાહનનો ઉપયોગમાં લેવામાં આવે છે. તેને ઝડપથી પહોંચાડવી તો નાના મોટા એટલે કે બળદગાડું, ટ્રેક્ટર, ખટારો એવા વાહનનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમને નીચે આપ્યું છે કે ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિમીની ઝડપે ગતિ કરે. તો તમારે પૂરી રકમ નથી લખવાની, પણ હું જેટલી લખું એટલી લખવાની છે. શું કીધું છે કે ટ્રેક્ટર સામાન્ય રીતે 20 કિમીની ઝડપે અંતર કાપે છે. તમારે લખવાનું છે કે ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિમીની ઝડપે ગતિ કરે. પછી નીચે તમને પહેલો સવાલ આપેલો છે. તો 1 નંબર કરીને સવાલ લખવાનો છે કે તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપે? તમને શું આપ્યું છે? 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 20 કિલોમીટર. તો 3 કલાકમાં કેટલું અંતર કાપે? તો તે તમારે શોધવાનું. મેં કીધું કે જે શોધવાનું હોય તે ક્યાં રાખવાનું? છેલ્લે. તો તમારે શોધવાનું શું કીધું છે? અંતર. તો આપેલો છે સમય અને અંતર. 1 કલાકમાં કેટલા કિમી અંતર કાપે છે? 20 કિમી. તો 3 કલાકમાં કેટલા કિમી? શું કરવાનો? ક્રોસ ગુણાકાર. 20 ગુણ્યા 3 છેદમાં 1. 20 21 20 40 20 60. તો કેટલા કિમી અંતર કાપે છે? 60 કિમી. તો તમારે જવાબ કરીને લખવો પડે કે ટ્રેક્ટર 3 કલાકમાં 60 કિમી અંતર કાપે. હવે તમને આગળ આપેલો છે બીજો સવાલ. 85 કિમી અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? 85 કિમી અંતર કાપવા તેને કેટલો સમય લાગશે? બરાબર. તમને શું શોધવાનું કીધું છે? સમય. આપેલું છે શું? અંતર. તો કે અંતર ને સમય. કેટલું અંતર છે? 85 કિમી.
અને એ પૂછે કેટલું તમને 20 કિમી, તો લખવું પડે 20 કિમી અંતર કાપવા 1 કલાક, તો 85 કિમી અંતર કાપવા કેટલી કલાક? 85 ગુણ્યા 1/20 કેટલા થાય? 85/20. તમારે શું કરવાનો? ભાગાકાર. 85 સુધી બોલવાનો 20 નો ગણ્યો તો કે 20 * 21 20 * 40 20 * 60 20 * 80. શું કરવાની? બાદબાકી. 5 માંથી 0 જાય તો 5, 8 માંથી 8 જાય તો 0. 5 આવ્યા તો ઉપર શું મૂકવાનો? પોઈન્ટ અને નીચે શૂન્ય. હવે 20 નો ગણ્યો 50 સુધી, 50 થી વધવો ન જોઈએ. 20 * 21 20 * 40 20 * 60. તો શું થયું? 60 વધી ગયા. તો શું આવે? 20 * 40. ઉપરથી શૂન્ય તો 20 × 5 = 100. શું આવે? 4 કલાક 25 મિનિટ. આવી રીતના તમારે લખવાનું અને જવાબ શું લખવાનો કે આ અંતર કાપવા 4 કલાક 25 મિનિટનો સમય લાગશે. આવી રીતના તમારે તમારી નોટબુકમાં બંને સવાલ લખવાના છે. હવે જોઈશું આપણે આગળ પાના નંબર 8. હેડિંગ આપેલું છે કે આ વાહનોના રેખાચિત્રો દોરો. જો પરંતુ હમણાં કેરી ઉત્પાદકો ખૂબ જ ખુશ છે, કેમ કે આ વ્યવસાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો થઈ ગયો છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વચ્ચે ફરકની સમજ હોવી જોઈએ કે રાષ્ટ્રીય એટલે શું અને આંતરરાષ્ટ્રીય એટલે શું. તો કે રાષ્ટ્રીય એટલે કે કોઈ પણ વસ્તુનું વેચાણ અને ઉત્પાદન જો આપણા દેશમાં જ થતું હોય તો તેને કહેવાય રાષ્ટ્રીય, અને આંતરરાષ્ટ્રીય એટલે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કે વેચાણ બહારના દેશ વચ્ચે લે-વેચ થતી હોય તો તેને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર. તેમાં બે આવે, નિકાસ અને આયાત. આયાત એટલે કે કોઈ પણ વસ્તુ આપણે બહારના દેશમાંથી મંગાવીએ તો તેને કહેવાય આયાત, અને કોઈ પણ વસ્તુ આપણે આપણા દેશમાંથી બહારના દેશમાં મોકલીએ તો તેને કહેવાય નિકાસ. આપણી કેરી દેશના વિવિધ રાજ્યોમાં અને વિદેશોમાં પણ જાય છે. ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજના માધ્યમથી થાય છે. કોઈ પણ કેરી વસ્તુ આપણે કેરી ઉગાડી હોય તો પછી ડાયરેક્ટ એરોપ્લેન લેવાનો આવે, આપણે ત્યાં પહોંચાડવું પડે. તો ત્યાં પહેલા કેવા લઈ જવાય? ટ્રકમાં. તો ટ્રકમાં લઈ ગયા હોય તો ટ્રકનું વાહન ભાડું, ટ્રકને કેટલો સમય લાગ્યો એ પ્રમાણેની તમારે રકમ શોધવાની. આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટેની ચિંતાની બાબત એ છે કે હાલમાં ઝડપથી કેરી તૈયાર કરવા માટે આંબાવાડીઓમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે. હાલમાં ખેડૂતો શું કરે કે કેરી ફટાફટ પકવવા માટે તેના પર કાર્બન કે એવું વસ્તુ નાખી અને પકાવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જેનાથી જમીન ખરાબ અને બિન ઉપજાઉ બને છે. વળી કાચી કેરીને ઝડપથી પકવવા માટે હાનિકારક રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક દવાનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરી પોતાની જમીન અને આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનું કાર્ય કરે છે. ઘણા લોકો કાચી કેરી ખરીદી પોતાના ઘરે જ સૂકું ઘાસ, સણના કોથળા, ડુંગળી, કાગળ કે અનાજની વચ્ચે કેરી રાખી મૂકીને પકવે અને ખાય છે. તમારા ઘરમાં તમે જોતા જ હશો કે આપણે કોથળા હોય તેમાં કેરી મૂકીએ, ન પાકે તો આપણે પેપર પર મૂકીએ અને પછી ડુંગળી પણ મૂકીએ છીએ. સેંકડો વર્ષોથી આપણા દેશમાં કેરીની અનેક જાત અસ્તિત્વમાં આવી છે. પહેલા મોટા મોટા દેશી આંબાની સંખ્યા વધુ હતી. સામાન્ય રીતે દરેક વાડીઓમાં 2-4 આંબા જોવા મળતા. હાલમાં માત્ર કલમી આંબાની જ ખેતી થાય છે કે કલમ લાવી દે અને વાવી દે. દેશી આંબા મૃતપ્રાય અવસ્થા આવી ગયા છે. મૃતપ્રાય એટલે શું કે મૃત
પાય એટલે કે જે લુપ્ત થવાના આરે હોય કે ખતમ થવાના આરે હોય. જો આંબા વધશે જ નહીં તો કોયલના ટપકા ક્યાં સાંભળીશું? આપણા દાદાની જેમ આંબા પર કેવી રીતના ચડીશું અને કેરીનો આનંદ કેમ લઈશું? આંબાવાડીની મજા કેમ માણીશું? વિચારો. આંબા અને કેરીઓ પર વધી રહેલા સંકટો પર જવાબ લખો. આગળ છે કે કયું વાહન કેટલી કેરી લાવે? લાકડાનું બળદગાડું લગભગ 200 કિલોગ્રામ કેરીનું વહન કરે છે, પરંતુ બીજા પ્રકારના વાહનો કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ વધુ કેરી કે કેરીના બોક્સ લાવી શકે છે. બળદગાડું તો ઓછા જ લાવી શકે, પણ ટ્રક, રિક્ષા એ બધા હોય તો વધુ લાવી શકે. કોષ્ટકમાં દરેક પ્રકારના વાહનની ઝડપ દર્શાવેલી છે કે તે 1 કલાકમાં કેટલું અંતર કાપી શકે છે. જેથી ખબર પડે કે દરેક વાહન 1 કલાકમાં કેટલું અંતર કાપે છે. તો તમારે તમારી નોટબુકમાં કોષ્ટક ફરજિયાત દોરવાનો છે. તો ઉપર હેડિંગ આપજો, કોષ્ટક જુઓ અને ગણતરી કરો. કોષ્ટક આવી રીતના નોટબુકમાં વ્યવસ્થિત બધાએ ફરજિયાત દોરવાનું છે અને લખવાનું છે. 3 ખાના પાડવાના અને પછી લખવાનું છે તો કે વાહનનો પ્રકાર. બીજું છે એક ફેરામાં થતું કેરીનું વહન. તમને આપ્યું છે કિલોગ્રામમાં અને વાહનની ઝડપ જે તમને આપી છે 1 કલાકની. તો પેલું વાહન છે બળદગાડું, બીજું છે છકડો, રિક્ષા, ત્રીજું છે ટ્રેક્ટર અને ચોથું છે ટ્રક. એક ફેરામાં કેરીનું વહન બળદગાડું કરે છે 200, છકડો રિક્ષા 600, ટ્રેક્ટર 800 અને ટ્રક 6000 કિલોગ્રામ. હવે 1 કલાકમાં બળદગાડું અંતર કાપે છે 4 કિમી, છકડો રિક્ષા 12 કિમી, ટ્રેક્ટર 20 કિમી અને ટ્રક 44 કિમી. હવે તમને આગળ ઘણા સવાલ આપેલા છે કે આપેલું છે કે દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે? તમને કેટલું કીધું છે કે 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે? તો તમારે બધાનું શોધવાનું છે. કેવી રીતના? તો કે પહેલા શોધીએ બળદગાડું. બળદગાડું એક ફેરામાં થતું કેરીનું વહન. તો એક ફેરામાં બળદગાડું કેટલી કેરી લઈ આવે છે? 200 કિલોગ્રામ. તો તમારે પદ મૂકવાનું કે એક ફેરામાં થતું વહન 200 કિલોગ્રામ. તમને શોધવાનું કેટલાનું કીધું છે? તો કે 7. તો 7 ફેરામાં થતું વહન બરાબર કેટલા કિલોગ્રામ? તો 200 ગુણ્યા 7, 2 સત્તાને 14, તો કે 1400 કિલોગ્રામ. બરાબર. બળદગાડું કેટલા કિલોગ્રામ વહન કરે 7 ફેરામાં? તો કે 1400 કિલોગ્રામ. હવે આગળ જોઈએ છકડો રિક્ષા. છકડો રિક્ષા એક ફેરામાં કેટલું વહન કરે છે? તો કે 600 કિલોગ્રામ. તો એક ફેરામાં થતું વહન 600 કિલોગ્રામ. તો 7 ફેરામાં થતું વહન કેટલા કિલોગ્રામ? ક્રોસ ગુણાકાર 600 ગુણ્યા 7, તો 6 નો ઘડિયો બોલવાનો 7 સુધી. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા
30, 6 36 અને 6 સત્તા 42 તો કે 4200 કિલોગ્રામ. બરાબર. આગળ આપ્યું છે તમને ટ્રેક્ટર. ટ્રેક્ટર એક ફેરામાં કેટલું વહન કરે છે તો કે 800 કિલોગ્રામ. તમારે લખવું પડે કે એક ફેરામાં થતું વહન 800 કિલોગ્રામ. તો 7 ફેરામાં થતું વહન કેટલા કિલોગ્રામ? 800 ગુણ્યા 7 તો 8 નો ઘડિયો 7 સુધી 8 એકા 8 8 દુ 16 8 તેરી 24 8 ચોક 32 8 પંચા 40 8 છ 48 8 સત્તા 56 તો કે 5600 કિલોગ્રામ. હવે જોઈશું કે ટ્રક. તો ટ્રક એક ફેરામાં કેટલું વહન કરે છે તો કે ટ્રક એક ફેરામાં 6000 કિલોગ્રામ વહન કરે. તો લખવાનું કે એક ફેરામાં થતું વહન 6000 કિલોગ્રામ. તો 7 ફેરામાં થતું વહન કેટલા કિલોગ્રામ? 600 ગુણ્યા 7 તો 6000 ગુણ્યા 7 તો 6 નો ઘડિયો 7 સુધી 6 એકા 6 6 દુ 12 6 તેરી 18 6 ચોક 24 6 પંચા 30 6 6 36 6 સત્તા 42 તો કે 42000 કિલોગ્રામ. આ તમારો પહેલો સવાલ પૂર્ણ. બીજો સવાલ તો કે તમને આપેલો છે કે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? બરાબર. તો કે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? તો ટ્રેક્ટર 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 20 કિલોમીટર. તો લખવું પડે કે ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિમી અંતર કાપે. તો 6 કલાકમાં કેટલા કિમી અંતર કાપે? ક્રોસ ગુણાકાર 20 ગુણ્યા 6 તો 20 નો ઘડિયો 6 સુધી 20 એકા 20 20 દુ 40 30 તેરી 60 20 ચોક 80 20 પંચા 100 20 છ 120 તો કે ટ્રેક્ટર 120 કિલોમીટર અંતર કાપે. તમને આપેલું છે આગળ છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? કે છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? છકડો રિક્ષા 1 કલાકમાં કેટલા કિમી અંતર કાપે છે? તો કે 12 કિમી. તો તમારે લખવું પડે કે 12 કિમી અંતર કાપવા 1 કલાક. તો 60 કિમી અંતર કાપવા કેટલી કલાક? 60 ગુણ્યા 1 છેદમાં 12 તો કે 12 પંચાને 60 તો 5 કલાક. તમારી નોટબુકમાં આવી રીતના આ બધા સવાલ ઉતારવાના છે અને જવાબ લખવાના છે. આવી રીતના વ્યવસ્થિત તમારી નોટબુકમાં લખાવવું જોઈએ. હવે તમારે હોમવર્કમાં તમારે 18 નો ઘડિયો તમારે 10 વાર લખી અને મોઢે કરવાનો છે. આ વ્યવસ્થિત જોઈ લેજો
અને બધાએ ફરજિયાત આજે લખાવેલું બધું પાકી નોટમાં લખવાનું રહેશે. હવે હોમવર્ક નો ગોળીઓ ઘરકામની નોટમાં 10 વાર લખી મોઢે કરવો. બરાબર, આવી રીતના વ્યવસ્થિત હોમવર્ક જોઈ લેજો. હવે પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.